પાદરામાં યોગીરાજ શ્રી રંગ અવધૂત મહારાજના ચલચિત્રના પોસ્ટરનું ભવ્ય વિમોચન. પાદરાના નાંદેરા શેરીમાં આવેલા રંગ અવધૂત મહારાજની પાવડીઓએ આજે યોગીરાજ શ્રી રંગ અવધૂત મહારાજના જીવન ચરિત્ર પર આધારિત ચલચિત્ર પોસ્ટરનું વિમોચન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું. દત્ત જયંતિના પાવન અવસરે નિમિત્ત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ વિમોચન સમારંભમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, સામાજિક કાર્યકર તથા બ્રહ્મ સમાજના અગ્રણી કિશન જોશી સહિત રંગ અવધૂત પરિવાર તેમજ ભક્ત મંડળો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રંગ અવધૂત મહારાજની પ્રેરણાથી આયોજન કરાયેલા આ ફિલ્મ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ આજે એક સાથે પોસ્ટર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે શ્રી રંગ અવધૂત મહારાજના જીવન ચરિત્ર પર બનેલી આ ચલચિત્ર લાખો કરોડો લોકો માટે આશીર્વાદરૂપ અને પ્રેરણારૂપ સાબિત થશે. પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ જેમની પાદુકા એ પાદરામાં આવેલી છે અને એમના જીવન ઉપર એક ફિલ્મ બની રહી છે જેનું આજરોજ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અમારા પાદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે રંગ અવધૂત મહારાજજીને જીવન પર જે ચલચિત્ર ફિલ્મ બની રહી છે તેની શરૂઆત પાદરામાંથી જ કરવામાં આવી છે અને મોટાભાગનું શૂટિંગ એ પાદરામાંથી જ કરવામાં આવ્યું છે. તો અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને તેમનું ફિલ્મ જે રજૂ કરવામાં આવશે 2026માં આ રિલીઝ થશે તો તેમના જીવન પરથી સૌ કોઈને બોધપાઠ મળશે અને એમના આશીર્વાદ થકી સર્વે પોતાના જીવનમાં સારા ગુણ ઉતારે એવી મારી સૌને શુભેચ્છાઓ છે. આજરોજ દત્ત જયંતિનો મહોત્સવ ચાલી રહ્યો છે. પાદરા રંગ પરિવાર દ્વારા સવારમાં 5:30 વાગે પ્રભાત ફેરીનું આયોજન થયું અને અત્યારે 9 વાગે ભગવાનના પાદુકા પૂજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન યોગીરાજ શ્રી રંગ અવધૂતના ચલચિત્રનું પોસ્ટરનું વિમોચન પાદરાના ધારાસભ્ય મુરબીસિંહ ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને સાંજે આજ રોજ ભગવાનનો જન્મોત્સવ 6 વાગે જે થાય છે એ ધામધૂમથી ઉજવવામાં આવશે અને પારણું પણ સાંજે ઝુલાવવામાં આવશે અને ભક્તો બધા કાલે મહાપ્રસાદ પણ લેશે. ટોટલ કેટલી જગ્યા પર આ વિમોચન કરવામાં આવ્યું? આ ફિલ્મ ક્યારે રજૂ થશે? હા, આ પિક્ચર જુલાઈ 2026ની અંદર રિલીઝ થશે અને આ સમગ્ર પિક્ચર મોટાભાગનો એનો એપિસોડ પાદરા અને પાદરા તાલુકાની અંદર થયા છે અને પાદરાના બધા ભક્તોએ ખૂબ તન મન ધનથી આ પિક્ચર બનાવવા માટેના પ્રયત્નો કર્યા. એમાં પાદરા અમારા રંગ પરિવારના યુવકો જે બધા છે એ લોકોએ બહુ જ મહેનત કરી છે અને અત્યારે પણ એમનું કામ એટલું જ ચાલુ છે. સમગ્ર ગુજરાતમાં મહારાષ્ટ્રની અંદર આજરોજ આ પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું છે.